રાજા ઘણા ટાઈમથી દ્વારકા ગયા છે, હજી સુધી નથી આવ્યા તો એની ચિંતા થઈ. મારા મહારાજ આવતા બહુ સારું. ભગવાને બે પુષ્પ આપ્યા છે, એને પારણીએ પધરાવી તમે 9 માસ સેવા કરજો. હા, આ બોલો સતી. ત્યારે આ બંને કુંવરના અવતાર થઈ જાય ત્યારે મારે બંને કુંવરના નામ શું રાખવા? હા સતી, જે પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તેનું નામ તમે વિરમદેવ રાખજો. જે બીજું પુષ્પ આપ્યું પ્રભુ પારણી આવીને પહોંચશે એનું નામ તમે રામદેવ રાખજો. તો પ્રભુ કઈ તિથિ ને કયા દિવસે આવશે? હા સતી, 1461 ની સાલ ભાદરવા સુદ દશમ ની રાતે વિરમદેવ ની છઠ્ઠી ઉજવતા છો. છઠ્ઠી ના છઠ્ઠા દિવસે પ્રભુ આપણા ઘરે આવશે. તો પ્રભુ આવે ની નિશાની શું? નિશાની પણ આપી છે કે પ્રભુ જ્યારે આપણા ઘરે અવતાર ધારણ કરશે ત્યારે મહેલ ને અંદર કુમકુમ ની પગલી પડશે. વાયુ માયા
લાય તારે અત્યારે મારે ગૌશાળાની માળી પાસે ગાયોને નીણ નાખવાનો સમય થઈ ચૂક્યો છે, તો આ ચૂલા પર હું ઉકળતી ડેગ મૂકતી જાઉં. હા દાસ, આ ચૂલા પર ઉકળતી ડેગ મૂકતી જાઉં છું, તમે એનું ખ્યાલ રાખજો, એ ઉભરાઈ ન જાય. ત્યાં સુધીની માળી પાસે હું ગાયોને નીણ નાખીને આવું. આવી રીતે